હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં મિત્રો આપ સૌનું હું સ્વાગત કરું છું. મારો આજનો જે વિષય છે મિત્રો એ રેન્ડમ એક્સેસ મેમરી છે, જેને ફૂલ ફોર્મ તરીકે જેનું આખું જે નામ છે તે જેને રેમ કહેવામાં આવે છે, રેન્ડમ એક્સેસ મેમરી. કોઈ પણ વસ્તુ વિશે જાણવું હોય તો સૌથી પહેલા એનું ચિત્ર માનચિત્ર જોવું પડે. અને દાખલા તરીકે તમારે મને ઓળખવો છે તો તમે મને કેવી રીતે ઓળખી શકશો? તમને કોઈ દિવસ તમે મને જોયું જ ના હોય અને છતાં પણ હું એમ કહું, અથવા તમને કોઈ એમ કહે કે ત્યાં અમારે તો શાર્દુલભાઈ છે, તો તમે મને કેવી રીતે ઓળખી શકો? તો તમે જોયો જ ના હોય તો તમે ઓળખી શકો નહીં. પણ એક વખત ખબર પડી ગઈ કે શાર્દુલભાઈ છે, કાળા છે, ચશ્મા પહેરે છે, તો તરત જ હું ના હોઉં તો પણ જ્યારે તમારી સામે મારું નામ લેવામાં આવે ત્યારે તમારા મગજમાં એક માનચિત્ર ઊભું થાય છે અને એ માનચિત્ર દ્વારા તમે મને ઓળખી શકો છો. તો એવી જ રીતે જ્યારે હું શબ્દનો ઉપયોગ કરું છું, કયો શબ્દ? તો કે રેન્ડમ એક્સેસ મેમરી, રેમ શબ્દનો ઉપયોગ કરું છું, તો તમને મગજમાં આવવું જોઈએ કે રેન્ડમ એક્સેસ મેમરી નામનું આ એક મોડ્યુલ છે કે આ જે મધરબોર્ડ ઉપર અહીંયા આ જે સ્લોટ છે, મધરબોર્ડ ઉપર આ જે સ્લોટ છે એની અંદર બેસાડી શકાય છે, એની અંદર ઇન્સર્ટ કરી શકાય છે. આ પહેલી વાત. તો રેમ એ હંમેશા મધરબોર્ડ ઉપર ઇન્સર્ટ કરવામાં આવતું ડિવાઇસ છે. રેમ કોઈ દિવસ મધરબોર્ડ સાથે ઓન બોર્ડ હોય નહીં. મધરબોર્ડ ઉપર રેમ ઓન બોર્ડ ક્યારે પણ હોય નહીં. જેમ જેમ રેન્ડમ એક્સેસ મેમરીનો વિકાસ થતો ગયો એટલે તેમ તેમ તેની કાર્યક્ષમતા અલગ અલગ પડતી ગઈ, તેની કામ કરવાની પદ્ધતિ અલગ પડતી ગઈ અને એના આધારે રેન્ડમ એક્સેસ મેમરીના પ્રકારો પાડવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જુદા જુદા શબ્દો દ્વારા રેમને ઓળખવામાં આવે છે. તો આપણે સૌથી પહેલા એની વાત કરીશું મિત્રો કે રેન્ડમ એક્સેસ મેમરી માટે કયા કયા શબ્દોનો ઉપયોગ થાય છે. તો જો અહીંયા તમે બધા જોઈ શકો છો તે પ્રમાણે રેન્ડમ એક્સેસ મેમરી જે છે એના માટે આટલા શબ્દોનો ઉપયોગ થાય છે. સૌથી પહેલા અહીંયાથી વાત કરીશું આપણે. રેમ, આ શબ્દોની આપણે વાત કરવાના છીએ. રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી. બીજો શબ્દ છે, બે શબ્દો છે, એક SIMM અને બીજો શબ્દ છે DIMM. SIMM એટલે સિંગલ લાઇન મેમરી મોડ્યુલ. સિંગલ લાઇન મેમરી મોડ્યુલ. આ જે સિંગલ લાઇન મેમરી મોડ્યુલ છે એ એટલું જ જૂનું થઈ ગયું છે કે જેને આ ચિત્રની અંદર કોઈ જગ્યાએ બતાવવામાં જ આવ્યું નથી. બરોબર છે? હા, એ હું તમને એક્સપ્લેન કરી. અહીંયા જે ફિગર તમને આપેલી છે, આ જે ફિગર છે તે સિંગલ લાઇન SIMM સિંગલ લાઇન મેમરી મોડ્યુલની ફિગર તમે અહીંયા જોઈ શકો છો. સિંગલ લાઇન મેમરી મોડ્યુલ.
SIMM RAM ની આ ફિગર છે. એવી રીતે અહીંયા હું તમને DIMM ની પણ ફિગર બતાવું છું. તો આ જે RAM છે, આ RAM નું જે મોડ્યુલ છે, આ RAM નું જે મોડ્યુલ છે એ DIMM RAM નું મોડ્યુલ છે. DIMM નું ફૂલ ફોર્મ થાય છે ડ્યુઅલ લાઇન મેમરી મોડ્યુલ. ડ્યુઅલ લાઇન મેમરી મોડ્યુલ. RAM ના આ બંને જે પ્રકાર છે તે તેની બનાવટના આધારે રાખવામાં આવેલા છે. બંને પ્રકાર છે એના આધારે રાખવામાં આવેલા છે ભાઈ, એની બનાવટના આધારે રાખવામાં આવેલા છે. તો RAM બીજું EDO RAM, એક્સટેન્ડેડ ડેટા આઉટ RAM. એક્સટેન્ડેડ ડેટા આઉટ RAM. એ રીતે બીજો એક પ્રકાર જે RAM નો છે તે સ્ટેટિક RAM. SRAM એને કહેવામાં આવે છે, સ્ટેટિક RAM. બીજો એનો પ્રકાર છે ડાયનેમિક RAM. ત્રીજો પ્રકાર આવ્યો પછીનો સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી, SDRAM એને કહેવામાં આવે છે SDRAM. પછી એના પછીનો જે પ્રકાર આવ્યો તે RDRAM, રેમ્બસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. અને રેમ્બસ જે છે ને એ કંપનીનું નામ છે, રેમ્બસ. DDR SDRAM, ડબલ ડેટા રેટ સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. એમાં પછી એના 4 પ્રકાર પડ્યા, DDR1, DDR2 અને DDR3. આ મેમરીનું બાયફર્કેશન કેવી રીતે થાય છે એના માટેની આ એક ફિગર અહીંયા મૂકેલી છે મેં. કોમ્પ્યુટરની મેમરીનું બાયફર્કેશન, એનું વર્ગીકરણ કેવી રીતે થાય છે એના માટેની એક અહીંયા એક પેલી મૂકેલી છે મેં. મેઇન મેમરી અને એક્સટર્નલ અથવા સેકન્ડરી મેમરી. કોમ્પ્યુટરની જે મેમરી છે એ કેટલા પ્રકારની છે આપણે આગળ પણ જોઈએ છે. મેઇન મેમરી અને એક્સટર્નલ મેમરી અથવા સેકન્ડરી મેમરી. હવે મેઇન મેમરીની અંદર બે વસ્તુ આવે, એક RAM આવે અને બીજી ROM આવે. મેઇન મેમરીની અંદર બે વસ્તુ આવે, બે પ્રકારની મેઇન મેમરી હોય, એક RAM હોય અને બીજી RAM ના બે પ્રકાર પાડવામાં આવે. RAM ના બે પ્રકાર પાડવામાં આવે, એક SRAM સ્ટેટિક RAM અને બે ડાયનેમિક RAM. ડાયનેમિક RAM ના 3 પ્રકાર છે, SDRAM, RDRAM, DDR SDRAM. અને DDR RAM ના જે અત્યારે માર્કેટમાં મૂળભૂત રીતે અવેલેબલ છે અથવા તો ખૂબ વ્યાપકપણે જેનું ચલણ છે તે મેમરી છે DDR1, DDR2, DDR3. એમાં પણ ખાસ કરીને DDR4 RAM જે છે, ડબલ ડેટા રેટ 4, એ મેમરી અત્યારે માર્કેટની અંદર સૌથી વધારે ચલણમાં છે. એટલે કોઈ પણ કોમ્પ્યુટર હોય તો એની અંદર DDR RAM નો ઉપયોગ દરેક કોમ્પ્યુટરની અંદર મોટા ભાગે થતો હોય છે. આ RAM ની સાઈઝ કેટલી? તો આ RAM ની સાઈઝ તમે તમારા કોમ્પ્યુટરની અંદર કેટલી સેટ કરી શકો? તો મિત્રો આ જે RAM છે એની સાઈઝ તમે 2 GB, 2 GB, yes here, 2 GB, 4 GB, 8 GB, 12 GB. એક મિનિટ ચાલો. બાર GB, 16 GB. અત્યારે સર્વર 32 GB ના અવેલેબલ છે. 32 GB. તો હું આજે વાત કરું છું ફક્ત RAM ની વાત કરું છું. RAM એટલે તમે સમજો RAM, હું અહીંયા ફક્ત શેની વાત કરું છું? RAM.
રેન્ડમ એક્સેસ મેમરી 2 GB રેમ. તમે જ્યારે મોબાઈલ લેવા જાઓ ને એ વખતે પણ તમને અથવા તો સેલ્યુલર ફોન લેવા જાઓ એ વખતે પણ તમને જે માણસ મોબાઈલ વેચતો હશે એ શું કહેતો હશે 2 GB રેમ અને બીજી 16 GB 4 GB 16 GB 8 GB 32 GB 64 GB. તો બે પ્રકારની રેમ છે, સોરી બે પ્રકારની મેમરી છે, એક મેઇન મેમરી અથવા તો રેમ અને બીજી જે છે સેકન્ડરી મેમરી. આ સેકન્ડરી 2 GB એ જો તમે મોબાઈલ લેવા જતા હો તો એ તમને 4 GB અને એની સામે કેટલું કહેતો હશે 4 GB અને 32 GB 4 GB અને 32 GB 8 GB 64 GB એમ કહેતો હશે. હું અત્યારે જે વાત કરું છું તે ફક્ત અને ફક્ત સેલ્યુલર ફોન ની વાત કરું છું. 12 GB અત્યારે તો વચ્ચે મોબાઈલ ની અંદર તો 6 GB રેમ વાળા મોબાઈલ પણ આવે છે. અહીંયા ડાયરેક્ટ 8 GB નહીં પણ અહીંયા 6 GB વાળા પણ મોબાઈલ આવે છે. અહીંયા 32 और 64 GB, અહીંયા 64 GB और 128 GB આ રીતના મોબાઈલ પણ આવે છે. હવે આ બંનેનો ફરક શું છે, આ બંનેની વાત શું ફરક છે પડે છે એની વાત કરીએ. મેં તમને એક એક્ઝામ્પલ પહેલા સમજાવ્યું હતું, સ્કૂલનું એક્ઝામ્પલ લીધું હતું, યાદ કરો તમે રેન્ડમ એક્સેસ મેમરી કરતા પહેલા એક સ્કૂલનું. ચલો એ એક્ઝામ્પલ છોડી દો, એને સમજવું કોઈને યાદ ના હોય તો નવું એક્ઝામ્પલ લઈએ. તમારી પાસે એક ઘર છે, તમારી પાસે આ ઘરની અંદર 3 રૂમ છે, એક રસોડું છે, એક હોલ છે અને એક કિચન છે. એક હોલ છે, એક રસોડું છે અને કિચન છે. તમે તમારા ઘરની અંદર 3 જ માણસો રહો છો. કેટલા માણસો રહો છો તમે? 3 જ માણસો રહો છો. ઇનફ છે. 3 માણસો માટે હોલ, કિચન અને એક બેડરૂમ ઇનફ છે, પૂરતું છે. પણ હવે માણસની સંખ્યા 6 થઈ ગઈ. માણસની સંખ્યા કેટલી થઈ ગઈ? 6 થઈ ગઈ. તો આ 6 માણસો હોલની અંદર બેસીને એમને જો કોઈ કામ કરવું હશે તો તે નહીં કરી શકે, અથવા તો કરી શકશે તો બધાને કન્જસ્ટેડ લાગશે. એક વ્યક્તિનું કામ ચાલતું હોય તો બીજાને ડિસ્ટર્બ થશે, બીજાનું ત્રીજાને ડિસ્ટર્બ થશે, બધા એક સાથે બેસીને કામ કરી શકશે નહીં. એટલે આ જે છે તે જે તમારી રેમ છે તે વર્કિંગ કેપિટલ છે, વર્કિંગ એરિયા છે. જ્યારે આ જે સેકન્ડરી મેમરી જે છે એ તમારું ગોડાઉન છે. એ શું છે? તમારું એક પ્રકારનું ગોડાઉન છે કે જેની અંદર તમે ગમે એટલો માલ ભર્યા જ કરો, એ માલ જોઈએ ત્યારે પાછો મળે. પણ પેલા વર્કિંગ એરિયામાં તમે જે કામ કરતા હો એ કામ જ્યાં સુધી લાઈટ ચાલુ હોય ત્યાં સુધી જ. એટલે અને એટલા માટે અહીંયા એને 2 ફરક પાડવામાં આવે છે. એક વોલેટાઇલ મેમરી, એની પણ વાત આપણે આગળના લેક્ચરમાં કરી ગયા છે, વોલેટાઇલ મેમરી, અને બીજી નોન વોલેટાઇલ મેમરી. બરોબર. ફરી એક વખત, વોલેટાઇલ મેમરી એટલે એવી મેમરી જ્યાં સુધી લાઈટ એટલે કે પાવર સપ્લાય ચાલુ છે ત્યાં સુધી એ મેમરી સ્ટોર રહે છે. જ્યારે નોન વોલેટાઇલ મેમરી પાવર સપ્લાય બંધ થઈ જાય છતાં પણ એ મેમરી સ્ટોર જ રહે છે, એ ક્યારે ભૂસાઈ જતી નથી. વોલેટાઇલ મેમરી લાઈટ જતી રહી તો એ વોલેટાઇલ મેમરી કોઈ જગ્યાએ સ્ટોર હશે નહીં, મેમરીમાં જ લખેલી હશે, એ મેમરીમાં જ હશે, એ અંદર જ હશે. જ્યારે નોન વોલેટાઇલ મેમરી
એ કોઈક જગ્યાએ સ્ટોર થયેલી હશે અથવા હાર્ડ ડિસ્કમાં સ્ટોર એટલા માટે અહીંયા જુઓ, એટલા માટે તમે જુઓ અહીંયા એક્સટર્નલ અથવા સેકન્ડરી મેમરી જે છે ને એની અંદર હાર્ડ ડિસ્ક, સીડી ડ્રાઈવ, કોમ્પેક્ટ ડિસ્ક, યુએસબી, એસએસડી, ફ્લેશ ડ્રાઈવ આ બધી વસ્તુનો સમાવેશ થાય છે. આ બધી વસ્તુઓ ઉપરથી ડેટા ફરી પાછો તરત જ પરત મેળવી શકાય છે. જ્યારે રેમમાં રહેલો ડેટા જો લાઈટ જતી રહે તો એને પાછો મેળવી શકાતો નથી. એટલે રેમ જે છે તે વર્કિંગ એરિયા છે, જ્યારે આ સેકન્ડરી મેમરી જે છે અથવા તો હાર્ડ ડિસ્ક ને બધું જે છે એ તમારું એક પ્રકારનું ગોડાઉન છે કે જ્યાં તમે ઢગલો મેમરી સ્ટોર કરી શકો. એટલે કહેવાની વાત એ છે કે રેમ અને તમારું સેકન્ડરી સ્ટોરેજ એ બંને સાથે કોમ્બિનેશન હોવું જરૂરી છે. હવે રેમ કેવી રીતે કામ કરે છે એને સમજવા માટે પ્રયત્ન કરીએ તો જ તમને આખી વસ્તુનો અંદાજ આવશે કે આ રેમ શું ચીજ છે. સૌથી પહેલા તો મિત્રો રેન્ડમ એક્સેસ મેમરી જે છે એ રેન્ડમ એક્સેસ મેમરીને બનાવવા માટે અથવા તો એમ કહીએ કે રેન્ડમ એક્સેસ મેમરી શેની બનેલી હોય છે, તો રેન્ડમ એક્સેસ મેમરી આ ફ્લિપ ફ્લોપ્સ ની બનેલી હોય છે. રેન્ડમ એક્સેસ મેમરી શેની બનેલી હોય છે? ફ્લિપ ફ્લોપ્સ ની બનેલી હોય છે. તો મિત્રો આ ફ્લિપ ફ્લોપ શું છે? મિત્રો આ ફ્લિપ ફ્લોપ જે છે એ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક સર્કિટ છે કે જેની અંદર બે ઇનપુટ આવે છે અને એક આઉટપુટ આવે છે. બે ઇનપુટ એક આઉટપુટ, બરોબર? ધ્યાન રાખજો, બહુ બેઝિક લેવલનું આ કોમ્પ્યુટરનું હાર્ડવેરનું થોડુંક નોલેજ છે. અહીંયા આગળ બે ઇનપુટ છે અને બે આઉટપુટ છે. મેમરીનો મૂળભૂત એલિમેન્ટ જો કોઈ હોય તો તે ફ્લિપ ફ્લોપ છે. ફ્લિપ ફ્લોપ નું કામ શું? ફ્લિપ ફ્લોપ નું શું કામ? ફ્લિપ ફ્લોપ જે છે તે નિશ્ચિત પલ્સ રેટ સુધી ડેટાને જાળવી રાખે છે, સ્ટોર કરી રાખે છે. ફ્લિપ ફ્લોપ શું કરે છે? તો ફ્લિપ ફ્લોપ નિશ્ચિત પલ્સ રેટ સુધી, એવું અહીંયા આગળ આ ફિગર જે મેં તમને અહીંયા દર્શાવી છે એ ફિગરની અંદર એવું પ્રદર્શિત કરવામાં આવે છે કે ફ્લિપ ફ્લોપ નિશ્ચિત પલ્સ રેટ અથવા તો ક્લોક સિગ્નલ સુધી ડેટાને સાચવી રાખવાનું કામ કરે છે. ડેટાને સાચવી રાખવાનું કામ કરે છે. હવે સિક્વન્શિયલ સર્કિટની વાત કરીએ. એટલે a sequential circuit consists of feedback path and employs some memory elements. There are two types of sequential circuits, a synchronous and asynchronous. Synchronous and asynchronous. Synchronous શું કરે છે? Output change only at specific time. જો તમે સિંક્રોનસ મેમરીનો ઉપયોગ કરતા હો તો એ સિંક્રોનસ મેમરી એવી મેમરી છે કે જેમાં નિશ્ચિત સમય, તમે કીધું 5 સેકન્ડ, તો 5 સેકન્ડ પછી 5 સેકન્ડ સુધી જ ડેટાને સાચવી રાખશે. 5 સેકન્ડ સુધી જ ડેટાને સાચવી રાખશે. જો 5 કરતા 6 સેકન્ડ થઈ તો એ ડેટાને ગુમાઈ દેશે. તો એ શું કરશે? ડેટાને ગુમાઈ દેશે. અને અસિંક્રોનસ, output change anytime. Multi-vibrator, a class of sequential circuit. They can be bistable, two stable states, mono, one short, one stable state, and astable, no stable state. એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે અસિંક્રોનસ મેમરી જે છે, સિંક્રોનસ જો અહીંયા આગળ આપણે જ્યારે અહીંયા મેમરીની વાત કરતા હતા ત્યારે બે વાત લખી, સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. સિંક્રોનસ ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી. સિંક્રોનસ એટલે શું? તો એ નિશ્ચિત સમય સુધી ડેટાને પકડી રાખે, ડેટાને સ્ટોર કરી રાખે. એ સેકન્ડ પૂરી થઈ ગઈ, ક્લોક પલ્સ રેટ પૂરો થઈ ગયો એટલે ડેટાને ગુમાઈ દે. એ ડેટાને ગુમાઈ દે. એ ડેટાને જાળવી શકે નહીં. એવી મેમરીને કેવી મેમરી કહેવાય? સિંક્રોનસ મેમરી. અને બીજી કેવી મેમરી આવી? અસિંક્રોનસ મેમરી. અસિંક્રોનસ મેમરી એટલે એવી મેમરી કે જે
નિશ્ચિત સમય માટે નહીં, અનિશ્ચિત સમય માટે ડેટાને સ્ટોર કરી શકે છે, જાળવી શકે છે. બરાબર છે? ઓકે. એટલે મેમરીનું જે એલિમેન્ટ છે, મેમરીનું જે એલિમેન્ટ છે એને બે વસ્તુઓ અસર કરે છે, અથવા મેમરી બે રીતે બને છે. એટલે મારે જો તમને મેમરી બતાવી હોય ને, તો મેમરી એ આ રીતે અહીંયા એક્સપ્લેન થશે. યસ, ખરેખર આ જે તમે રેમ જુઓ છો ને, આનો એરે છે, આ એરે છે. મેમરી આ રીતે સ્ટોર થાય, જુદા જુદા સેલ્સ છે. આ શું છે? જુદા જુદા સેલ. આ જુદા જુદા સેલની અંદર ફ્લિપ ફ્લોપ આ રીતે ગોઠવાયેલા હોય છે. F0, F1, ફ્લિપ ફ્લોપ 0, ફ્લિપ ફ્લોપ 1, ફ્લિપ ફ્લોપ 2, ફ્લિપ ફ્લોપ 3, ફ્લિપ ફ્લોપ 4. દરેકની અંદર નિશ્ચિત સમયે પલ્સ રેટ, નિશ્ચિત પલ્સ રેટ પછી પાવર સપ્લાય દરેકની અંદર મોકલવામાં આવે છે. નિશ્ચિત સમય પછી પાવર સપ્લાય મોકલવામાં આવે છે. બધા ફ્લિપ ફ્લોપ છે. જો ફ્લિપ ફ્લોપ ની અંદર આ જે છે ને, આ ફ્લિપ ફ્લોપ ની મૂળભૂત સર્કિટ છે. આ જે સર્કિટ અહીંયા તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તે ફ્લિપ ફ્લોપ SR ફ્લિપ ફ્લોપ છે. આ SR ફ્લિપ ફ્લોપ છે. SR ફ્લિપ ફ્લોપ ની અંદર કેટલા ઇનપુટ છે? બે ઇનપુટ છે, એક S અને બીજો R. કેવા ઇનપુટ છે? એક S અને બીજો R. હવે જો આ SR ફ્લિપ ફ્લોપ જે છે એની અંદર S એ ડેટાને બતાવે છે, અને R જે છે તે ટાઈમને દર્શાવે છે. એ ટાઈમને બતાવે છે, નિશ્ચિત પલ્સ રેટને બતાવે છે. કોણ? R. નિશ્ચિત પલ્સ રેટ માટે જો R ની કિંમત પહેલા જો 0 લેવામાં આવે, બરોબર સમજ, તો R ની કિંમત જો 0 લેવામાં આવે તો SR ફ્લિપ ફ્લોપ 1 સ્ટોર કરી આપે છે, અને S ની કિંમત જો 1 લેવામાં આવે તો એ વખતે SR ફ્લિપ ફ્લોપ નો આઉટપુટ જે છે તે 0 આવે છે. એનો મતલબ એવો થયો, અહીંયા એને Q અને Q બાર એમ કહેવામાં આવે. એટલે જો 0 હોય તો 1 થઈ જાય એની કિંમત, 1 હોય તો 0 થઈ જાય. 0 હોય તો 1 થઈ જાય, 1 હોય તો 0 થઈ જાય. ક્યારે? નિશ્ચિત પલ્સ રેટ ઉપર. નિશ્ચિત પલ્સ રેટ ઉપર. કારણ કે એક ફ્લિપ ફ્લોપના આઉટપુટને બીજા ફ્લિપ ફ્લોપના આઉટપુટ ઇનપુટ તરીકે જોડવામાં આવે છે, અને બીજા ફ્લિપ ફ્લોપના આઉટપુટને પહેલા ફ્લિપ ફ્લોપના ઇનપુટ તરીકે જોડવામાં આવેલો છે. એટલે એનો મતલબ એવો રહ્યો કે જો પલ્સ રેટ 0 હોય અને ઇનપુટ 0 હોય તો જ ડેટા તમારો સ્ટોર થયેલો રહેશે, અન્યથા ડેટા 0 ની જગ્યાએ 1 થઈ જશે. એનો મતલબ આ આખું જે છે ને ટ્રુથ ટેબલ કહેવાય, આને ટ્રુથ ટેબલ કહેવાય. અને આવો એક બીટ સ્ટોર કરવા માટે આવી એક SR ફ્લિપ ફ્લોપની સર્કિટ એની અંદર કામ કરતી હોય છે. અરે આવી ઘણી બધી સર્કિટ એક સાથે કામ કરે છે. રેમ ની અંદર ઘણી બધી સર્કિટ એક સાથે કામ કરે છે. એનો મતલબ એવો થયો કે રેમ ની અંદર નિશ્ચિત પલ્સ રેટ સુધી કાં તો 0 અને કાં તો 1, કાં તો 0 અને કાં તો 1 સ્ટોર થયેલો હોય છે, અને જ્યાં સુધી આખો ડેટા અથવા તો જ્યાં સુધી ફરી પાછો ડેટા રીસેટ ન થાય ત્યાં સુધી રેમ ની અંદર 0-1 સ્વરૂપે રહેલો ડેટા ઘૂસાતો નથી. અને એ પલ્સ રેટ ક્યારે આવે? કે જ્યારે લાઇટ બંધ થાય ત્યારે. લાઇટ બંધ થાય ત્યારે જ આ ડેટા ઘૂસાઈ જાય છે. ત્યાં સુધી આખો ડેટા એમનો એમ સ્ટોર રહે છે. એટલે SR ફ્લિપ ફ્લોપ એમાં ઘણા બધા ફ્લિપ ફ્લોપ આવે છે. JK ફ્લિપ ફ્લોપ આવે, JK માસ્ટર સ્લેવ ફ્લિપ ફ્લોપ આવે. આ બધા ફ્લિપ ફ્લોપ છે. અને ફ્લિપ ફ્લોપ ની અંદર જે સર્કિટનો ઉપયોગ થાય છે તે નાન્ડ ગેટની સર્કિટ છે. નાન્ડ ગેટની સર્કિટનો થાય છે. મેં તમને કીધું એ પ્રમાણે નિશ્ચિત પલ્સ રેટ સુધી ડેટા 0 કે 1 સ્વરૂપે એ ફ્લિપ ફ્લોપ ની અંદર જળવાયેલો રહે છે. અને 0 અને 1 ને સ્ટોર કરવા માટે એની અંદર રેમ ની અંદર નિશ્ચિત પલ્સ રેટ પછી ઇનપુટ તરીકે આગળના એટલે કે બીજા માસ્ટર ફ્લિપ ફ્લોપનો આઉટપુટ પહેલા ફ્લિપ ફ્લોપના ઇનપુટ તરીકે જોડી દેવામાં આવે છે. અહીંયા જે કર્યું ને
અહીંયા જુઓ, આ વધારે સારી રીતે સમજી શકાશે આની અંદર. જો આનો આ આઉટપુટ આવ્યો ક્યુ, એટલે ક્યુ ને ક્યાં જોડી દીધો? આના ઇનપુટ તરીકે, એટલે ક્યુ બાર આઉટપુટ મળે. અને આનો જે આઉટપુટ આવ્યો ક્યુ બાર, એને ક્યાં જોડી દીધો? ક્યુ ના ઇનપુટ તરીકે. અને આ બધાને કોણ કંટ્રોલ કરશે? પલ્સ રેટ, ક્લોક પલ્સ રેટ કંટ્રોલ કરશે. તો જો આ જે કેરેક્ટરિસ્ટિક છે, અથવા તો આ જે માસ્ટર સ્લેવ ફ્લિપ ફ્લોપ ની જે અહીંયા ફિગર છે, એના દ્વારા આ ટ્રુથ ટેબલ તમારું જે છે એ તમને અહીંયા જોવા મળશે. તો એ ટ્રુથ ટેબલ 5 મિનિટ પછી એટલે ક્યુ એટલે આ જે માસ્ટર સ્લેવ ફ્લિપ ફ્લોપ ની જે સર્કિટ થઈ, એના દ્વારા એક ઇક્વેશન બન્યું. શું ઇક્વેશન બન્યું? કે જો જે ની કિંમત અહીંયા 0 હોય, જો જે ની કિંમત અહીંયા જો 0 હોય અને કે ની પણ કિંમત 0 હોય અને ક્લોક પલ્સ રેટ ઓન હોય, તો તમને શું આઉટપુટ મળશે? ક્યુ કૌંસમાં t1 + 1. અને એટલા માટે એ ડેટાની અંદર કોઈ ચેન્જ થશે નહીં. એ ડેટાની અંદર 0 ચેન્જ રહેશે. એ ડેટાની અંદર શું રહેશે? 0 રહેશે. એટલે અહીંયા આગળ જુઓ, ક્યુ ની કિંમત 0 છે, જે ની પણ કિંમત 0 છે અને કે ની પણ કિંમત 0 છે. બરોબર છે? તો અહીંયા જે ની કિંમત 0 ઇનપુટ થઈ, કે ની કિંમત પણ 0 ઇનપુટ થઈ, અને ક્યુ ઇઝ ક્લોક પલ્સ રેટ. તો ક્યુ અહીંયા આગળ ઇનપુટ કરવામાં આવ્યું, એને શોર્ટ કરી દેવામાં આવ્યો એમ કહેવાય. ક્લોક પલ્સ રેટ બંને નાન્ડ ગેટના ઇનપુટને શોર્ટ કરી દેવામાં આવ્યા છે. એટલા માટે અહીંયા આગળ નિશ્ચિત સમય સુધી ડેટા જે પદ્ધતિમાં છે અથવા તો જે રીતે અંદર સ્ટોર કરેલો છે એ જ રીતે સ્ટોર થશે. એટલે મેઇન મેમરી કન્સિસ્ટ ઓફ નંબર ઓફ સ્ટોરેજ લોકેશન. ઘણા બધા આવા ફ્લિપ ફ્લોપ ને ભેગા કરવામાં આવે છે અને દરેક ફ્લિપ ફ્લોપ ની અંદર કાં તો 0, કાં તો 1, કાં તો 0, કાં તો 1 એવી સર્કિટ દ્વારા 0 1 અને 0 1 ને સ્ટોર કરવામાં આવે છે. એટલે મેઇન મેમરી કન્સિસ્ટ ઓફ નંબર ઓફ સ્ટોરેજ લોકેશન. એટલે જો તમારી રેમ 1 GB ની હોય તો તમારી પાસે 1 GB ની હોય તો તમારી પાસે કેટલા 0 1 0 1 સ્ટોર થશે એ હું તમને અહીંયા એક્ઝેક્ટ અહીંયા આગળ અહીંયા કહી દઉં. એને 1 GB equal to how many bits? હું અહીંયા એવું લખીશ ગૂગલમાં એટલે તરત મળી જશે. 1 GB equal to how many bits? એટલે આ સાયન્ટિફિક ફોર્મેટમાં લખેલું છે 8E + 9, પણ એને તમે જે સમજી શકો એ ફોર્મેટમાં જોવું હોય તો આ રીતે દેખાશે. આપણે જે આંકડા સમજીએ છીએ ને ડેસિમલ વાળા સમજીએ છીએ, સાયન્ટિફિક ફિગર્સ ને આપણને સમજવા માટે થોડી તકલીફ પડે છે. આપણે સાયન્ટિફિક ફિગર્સ ને સમજી શકતા નથી. How many bits are there in 1 gigabyte? તો 1 ગીગાબાઇટમાં કેટલા બિટ્સ હોય છે? 1 ગીગાબાઇટમાં 8,58,99,34,592 બિટ્સ હોય છે. શેમાં? 1 GB માં. એટલે જો તમારા મોબાઈલમાં અથવા તો તમારા કોમ્પ્યુટરમાં 1 GB રેમ હોય તો 8,58,99,34,592 0 1 એક સાથે સ્ટોર કરી શકો. કેટલી જીબી રેમ માં? 1 જ GB રેમ માં. 2 GB હોય તો આના કરતા ડબલ,
4 GB હોય તો 2 GB આના કરતા 4 ગણી. જો તમને સમજાઈ દઉં આંકડો પણ એ રીતના આંકડો જો તમારે સમજવો હોય તો આઈ વિલ એક્સપ્લેન હાઉ ઇટ કમ્સ. અને એને સમજવા માટે તમારે છે ને એક્સેલ નો ઉપયોગ કરવો પડે, કારણ કે એક્સેલ એ ગણતરીબાજ માણસ છે. એક્સેલ માઇક્રોસોફ્ટ ઓફિસ અને એની અંદર તમારે શું કરવું પડે? એક્સેલ ખોલવું પડે. તો આપણી પાસે આંકડો હતો આટલો. કેટલો આંકડો હતો? 1 GB. આને શું કહીશું આપણે? 1 GB. 1 GB માં આ શું છે? તો નંબર ઓફ bits. નંબર ઓફ bits. 2 GB RAM માં 2 GB માં કેટલા થાય? તો આના ગુણ્યા કેટલો આંકડો આવ્યો તમારી પાસે? હવે તમારી પાસે આંકડો આ રીતે આવે છે. સત્તર કરોડ 98,69,184. આટલો આંકડો તમારી પાસે આવ્યો. તો હવે આ જે છે એ તમે વિચારો કેટલા બિટ્સ, કેટલા 0101 કેટલા 01 સાંભળી શકો, કેટલા બિટ્સ ને તમે મેનેજ કરી શકે તમારું કોમ્પ્યુટર 1 GB માં? તો તમારી પાસે જે એસઆર, તમારી પાસે જે રેમ છે, સિમ્પલ રેમ છે, એ એક સમયે આટલા બિટ્સ ને 1 GB હોય તો આટલા બિટ્સ ને એ મેનિપ્યુલેટ કરી શકે છે. Each of which is identified by a unique address, and the ability of the CPU to identify each location is known as its addressability. હવે તમારી પાસે કેટલી જગ્યાઓ છે? હવે આને ભૂલી જાઓ, આને ભૂલી જાઓ અત્યારે હાલ. હવે તમારી પાસે કેટલી જગ્યા છે? તમારી પાસે ખૂબ તમને જમીનનો મોટો વિશાળ ટુકડો આપી દેવામાં આવે છે અને એની અંદર કેટલા ઘર બનાવી આપ્યા છે, કેટલા રૂમ બનાવી આપ્યા છે? તો 8,98,99,34,592 ઘર તમને આપેલા છે. એ ઘરની અંદર દરેકની અંદર કાં તો એક 0 રહેશે અને કાં તો એક 1 રહેશે. અને સીપીયુ પાસે એવી ક્ષમતા છે કે આ બધા જ ઘરને એક સાથે એડ્રેસ કરી શકે છે. એ જોઈ શકે છે કે કયા ઘરમાં કયો માણસ છે અને એને બોલાવી શકે છે. હા, એને બોલાવી શકે છે અને એને એમ કહી શકે છે કે તું આ કામ કર. એવું સીપીયુ કામ કરવાની. અને જો એ ઘરની અંદર આ બધા જે ઘર છે ને એની અંદર જો માણસ રહેતો હોય ને તો જ સીપીયુ એ કામ કરાવી શકે. તો સીપીયુ પાસે એડ્રેસ ને લોકેટ કરવાની ક્ષમતા છે અને એને એડ્રેસેબિલિટી કહેવામાં આવે છે. Each location stores a word. Example, the number of bits that can be processed by the CPU in a single operation. A word length may be typically 16, 24, 32 or many as 64 bits. હવે આના કરતા ઉપરની વાત કરીએ. હવે સીપીયુ જે છે એ એક સાથે કોઈ એક જ ઓપરેશનની અંદર કોઈ એક જ કાર્ય કરતી વખતે વર્ડ લેન્થ, કેટલા બીટ વાળી વર્ડ લેન્થ ને એ પોતે મેનેજ કરી શકે છે, એના આધારે આ બધા જ ઘર જે છે એને એડ્રેસ કરવાની ક્ષમતા સીપીયુ પાસે હોય છે. એટલે સીપીયુ પાસે કાં તો 16 બીટ એડ્રેસ હોય, 24 બીટ એડ્રેસ હોય, 32 બીટ એડ્રેસ કેપેબિલિટી હોય અથવા 64 બીટ એડ્રેસ કેપેબિલિટી હોય. અને આ એડ્રેસ કેપેબિલિટી કોની પાસે હોય છે? ઓપરેટિંગ સિસ્ટમ પાસે હોય છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ પાસે હોય છે. અને એટલા માટે ઓપરેટિંગ સિસ્ટમ અને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ બંને પાછા મેચ થવા જોઈએ. હા,
અને એટલા માટે 2010 ઓપરેટિંગ સિસ્ટમ છે ને 64 બીટ વાળી છે, 2008 64 બીટ વાળી છે, પણ વિન્ડોઝ XP જે છે ને 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ છે, 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ છે. એટલે એડ્રેસ અને સીપીયુ આ બંનેનું મેચિંગ થાય ત્યારે તમારું કામ આખું ચાલે છે, ત્યારે રેમ આખી કામ કરે છે. અને લાર્જ વર્ડ લેન્થ improves a system performance though may be less efficient on when the full word length is not used. અને એટલા માટે આટલા બધા એડ્રેસને એક સાથે મેનિપ્યુલેટ કરવા માટે અથવા જે મેનિપ્યુલેટ કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા અમુક વખતે આપણને એમ લાગે કે એક ક્ષમતા ઓછી થઈ ગઈ છે, કારણ કે દરેક રેમના લોકેશન પર જુદો જુદો ડેટા હોય. એટલે કેલ્ક્યુલેટિંગ ધ મેક્સિમમ કેપેસિટી ઓફ મેમરી ઇન અ કોમ્પ્યુટર એ આ રીતે જોઈ શકાય છે, આ રીતે જોઈ શકાય છે. એટલે મેં તમને જે કીધું ને 32 MB અને 64 બીટ, 32 બીટ અને 64 બીટ, એટલે ઓપરેટિંગ સિસ્ટમ પાસે 32 બીટ ક્ષમતા હોય તો સીપીયુ પાસે પણ 32 બીટ ક્ષમતા હોય, અને 64 બીટ ઓપરેટિંગ સિસ્ટમ હોય તો 64 બીટ ક્ષમતા ઓપરેટિંગ સિસ્ટમ પાસે હોવી જોઈએ, નહીતર તમારી ઓપરેટિંગ સિસ્ટમ ચાલે નહીં. હા, પણ તમારી સીપીયુ ની ક્ષમતા 64 બીટ છે તો તમે આની અંદર 32 બીટ ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો, પણ તમારા સીપીયુ ની ક્ષમતા 32 બીટ છે તો એની અંદર 64 બીટ વાળી ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી શકો નહીં. એટલે આ બંને 32 MB અહીંયા જો તમને અહીંયા સરસ એક્ઝામ્પલ આપેલું છે, અહીંયા એક્ઝામ્પલ આપેલું છે કે મેક્સિમમ કેપેસિટી ઇક્વલ ટુ નંબર ઓફ એડ્રેસીસ બાય કેપેસિટી ઓફ ઈચ લોકેશન. એટલે કે what is the maximum amount of memory in a system which has a 16-bit data bus and 24-bit address bus? Answer is 2:24 ગુણ્યા 2, એટલે 32 MB તમારી મેક્સિમમ કેપેસિટી થાય, 32 MB મેક્સિમમ કેપેસિટી થાય. There are two types of main memory: random access memory RAM and read-only memory ROM. Random access memory holds its data as long as the computer is switched off. All the data in RAM is lost when computer is switched off. બધો જ RAM ની અંદર રહેલો ડેટા નાશ પામી જાય છે ત્યારે કે જ્યારે પાવર સપ્લાય બંધ થઈ જાય, અને described as being volatile. અને એને શું કહેવામાં આવે છે? આ જે લક્ષણ છે એને volatile એમ કહેવામાં આવે છે. And it is a direct access as it can be both written or read from in any order. Its purpose is temporarily hold programs and data for the processing. એટલે રેમ નો ઉદ્દેશ્ય શું? હવે રેમ નો ઉદ્દેશ્ય, રેમ નો મૂળભૂત ઉદ્દેશ્ય એ છે કે રેમ એ હંગામી રીતે ડેટાને અથવા તો પ્રોગ્રામ્સને અમલમાં લાવવા માટે હોલ્ડ કરે છે, પકડી રાખે છે. એટલે જ્યાં સુધી ડેટાને રેમમાં ના લાવવામાં આવે ત્યાં સુધી એના ઉપર કોઈ પણ પ્રકારની પ્રોસેસ કરી શકાતી નથી. And modern computer is also holds an operating system. અત્યારના બધા જ જેટલી પણ મોડર્ન કોમ્પ્યુટર્સ છે એની અંદર રેમ નો ઉપયોગ, બીજો ઉપયોગ ઓપરેટિંગ સિસ્ટમ નો પણ ઓપરેટિંગ સિસ્ટમને પણ હોલ્ડ કરવા માટે આ રેમ નો ઉપયોગ થાય છે. એટલે એમ કહી શકાય કે ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ પાર્ટ ઓફ રેમ. જ્યાં સુધી ઓપરેટિંગ સિસ્ટમ રેમ ની અંદર પોતાની જગ્યા ના લે ત્યાં સુધી ઓપરેટિંગ સિસ્ટમ તરીકે તમે કામ કરી શકતા નથી. એટલે ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ અ પાર્ટ ઓફ રેમ. મેમરી રેસિડેન્શિયલ એને એવો શબ્દ વાપરવામાં આવે છે. એટલે ઓપરેટિંગ સિસ્ટમ જ્યાં સુધી મેમરી રેસિડેન્શિયલ ના બને ત્યાં સુધી તમારું કોમ્પ્યુટર તમને એમ ના લાગે કે કામ કરે છે. એટલે આ બાબતને જરા બરોબર સમજવી પડે. હવે રેમના જે મેં વાત કરી એની કેપેસિટી અહીંયા આગળ એક સરસ મજાનો કોઠો આપેલો છે કે જેના દ્વારા તમે રેમની કેપેસિટી કેટલી છે અને એ રેમ કેટલા સ્પીડથી કામ કરે છે એને સમજવા માટે તમે એને સમજી શકો. તો તમે જુઓ આ બધી આખી જે વાત છે તે ડાયનેમિક રેમની છે. અચ્છા અહીંયા આગળ આ વસ્તુને પણ ખાસ સમજવાની છે
સ્ટેટિક રેમ એટલે શું અને ડાયનેમિક રેમ એટલે શું, તો ડાયનેમિક રેમ આ બધું સમજી શકાશે, નહીં તો નહીં સમજી શકાય. એટલે બે વસ્તુની વાત કરી મેં તમને. રેમ જે છે એ મેં તમને એમ કીધું કે ડેટાને હોલ્ડ કરે છે, પકડી રાખે છે, નિશ્ચિત ક્લોક પલ્સ સુધી ડેટાને હોલ્ડ કરવાનું કામ કોણ કરે છે? રેમ કરે છે. તો અહીંયા આગળ એ જે રેમ જે છે ને, સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ, એ બંનેના ફરકને પણ સમજવો પડશે, ત્યાં સુધી નહીં ચાલે. તો જો અહીંયા ગુજરાતીની અંદર પણ મેં લખવાનો પ્રયત્ન કર્યો છે, સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમ. સ્ટેટિક રેમ, એસ રેમ એટલે સ્ટેટિક રેમ અને ડી રેમ એટલે ડાયનેમિક રેમ. અચ્છા, સ્ટેટિક રેમ એક્સેસ memory uses multiple transistors, typically 4 or 6 for each memory cell, but doesn't have capacitor in primarily for cache. ગુજરાતી અર્થ અહીંયા આગળ લખેલો છે કે આ સ્ટેટિક રેમ જે છે એની અંદર એક સેલમાં ડેટાને જીરોને સ્ટોર કરવા માટે મૂળભૂત રીતે 4 થી 6 ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આ પ્રકારની રેમમાં કોઈ કેપેસિટરનો ઉપયોગ થતો નથી. કોઈ કેપેસિટરનો ઉપયોગ થતો નથી. આ મેમરીનો ઉપયોગ મૂળભૂત રીતે કેચ મેમરી માટે કરવામાં આવતો હતો. જ્યારે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી has memory cell with paired transistor and capacitors requiring constant refreshing. બહુ અગત્યનો શબ્દ છે આ. ડાયનેમિક રેમ માટે કોન્સ્ટન્ટ રિફ્રેશિંગ એક ખૂબ જ અગત્યનો શબ્દ છે. ડાયનેમિક એટલે ગતિશીલ, ડાયનેમિક એટલે, અને સ્ટેટિક એટલે સ્થિર, એકદમ ટટ્ટુ, ક્યાંય ખસે નહીં. હા, આપણું પરિવાર હોય ને એની અંદર અમુક માણસો સ્ટેટિક હોય અને અમુક ડાયનેમિક હોય. અમુક લોકો સમયની સાથે બદલાતા હોય એને ડાયનેમિક કહેવાય, સમયની સાથે બદલાતા હોય એને ડાયનેમિક કહેવાય, અને જે સમયની સાથે ના બદલાતા હોય એને સ્ટેટિક કહેવાય. તો તમે એમ સમજો કે ડાયનેમિક અને સ્ટેટિક. તો ડાયનેમિક રેમ એ એવી રેમ છે કે જેની અંદર રહેલા ડેટાને લાંબા સમય માટે સાચવવા માટે નિશ્ચિત સમયાંતરે એને ચાર્જ કરવામાં આવે છે. એટલે એને એમ પણ કહી શકાય કે ડાયનેમિક રેન્ડમ એક્સેસ મેમરી સમયાંતરે પોતાની જગ્યા બદલે છે, જ્યારે સ્ટેટિક રેમ એ સ્થિર રહે છે, નિશ્ચિત સમયે એની જગ્યા બદલાતી નથી. એવું પણ તમે કહી શકો, એવું પણ અહીંયા આગળ કહી શકાય છે. એટલે સ્ટેટિક રેમની મૂળભૂત રચનાની અંદર જે ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એ ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટર બંનેને જોડેલા નથી, એટલા માટે પોતાની જગ્યા બદલી શકતી નથી. જ્યારે ડાયનેમિક રેમની અંદર આ બધા ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટર એકબીજાની સાથે જોડાયેલા હોવાના કારણે નિશ્ચિત ક્લોક પલ્સ રેટ પછી એને ચાર્જ કરવામાં આવે છે, એટલે ડેટા સ્થિર રહે છે, પણ એ ડેટાને સાચવવા માટે એની જગ્યા બદલી નાખવામાં આવે છે, એનું એડ્રેસ બદલી નાખવામાં આવે છે. એટલે એમ કહેવાય કે ડાયનેમિક રેમ જે છે એમાં રહેલા ડેટા નિશ્ચિત સમયાંતર પછી પોતાની જગ્યા આપમેળે બદલે છે, એમ કહેવાય. ઇટ કેન કોલ ધેટ ટાઈપ કે ભાઈ ડાયનેમિક રેમ જે છે એ પોતાની જગ્યા બદલે છે અને સ્ટેટિક રેમ જે છે એ સ્થિર રહે છે, એવું બધા કહે છે. પણ ખરેખર મૂળભૂત એનો પેલો એની અંદર જે કામ કરવાની જે કાર્ય પદ્ધતિ છે, હું તમને અહીંયા બતાવું તમને. I will explain. સ્ટેટિક રેમ અને ડાયનેમિક રેમનો મૂળભૂત તફાવત જે છે એ આ રીતનો છે.
યાર કમ્પ્યુટર અહીંયા આગળ જે આપેલું છે હું એને વાંચું છું, બરોબર સમજો, ભાષાંતર પણ કહીશ તમને. Your computer probably used both and your computer probably use both static RAM and dynamic RAM at the same time, but it uses them for different reasons because of the cost difference between the types. તમારા કમ્પ્યુટરની અંદર સ્ટેટિક રેમ અને ડાયનામિક રેમનો ઉપયોગ એક સમયે થતો જ હોય છે, પરંતુ એના મૂળભૂત કામ કરવાની જે પદ્ધતિ છે એની અંદર એના બે તફાવત છે. If you understand how dynamic RAM and static RAM chip works inside, it is easily to see why the cost difference is there, and you can also understand its names. The dynamic RAM, most common type of memory in use today. અત્યારે હાલ જે RAM ઉપયોગમાં લેવામાં આવે છે બધી મૂળભૂત રીતે ડાયનેમિક RAM. Dynamic RAM chip, each memory cell holds 1 bit of information and it made up of two parts, transistors and capacitor. આપણે આગળ પણ વાત કરીએ. ડાયનેમિક રેમ નો ઉપયોગ એ કોઈ એક બીટ ને કોઈ એક ડેટાને હોલ્ડ કરવા માટે પકડી રાખવા માટે થાય છે અને એ મૂળભૂત રીતે ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટર દ્વારા બને છે. These are of course extremely small transistors and capacitors, so the millions of them can fit on single. આ જે ટ્રાન્ઝિસ્ટર અને કેપેસિટર છે એની સાઈઝ ખૂબ જ નાની હોવાના કારણે કોઈ એક મેમરી ચિપ ઉપર મિલિયન્સ લાખોની સંખ્યામાં તમે એને ફિટ કરી શકો છો. The capacitor holds the bit of information 0 or 1. એટલે આ કેપેસિટર જે છે તે કાં તો 0 અને કાં તો 1 ને હોલ્ડ કરી શકે છે. The transistor acts as a switch that lets the control the circuitry on the memory chip, read the capacitor or change its status. આ ટ્રાન્ઝિસ્ટર જે છે તે એ સ્વિચ તરીકે કામ કરે છે. શેના માટે? અંકુશ લાવવા માટે. કોના ઉપર? પેલા કેપેસિટર ઉપર. શું કરવા માટે? કયા પ્રકારનો અંકુશ? કાં તો રીડ કરવાનો અંકુશ હોય અને કાં તો એનું સ્ટેટસ ચેન્જ કરવાનો અંકુશ હોય. એટલે કાં તો એનું સ્ટેટસ બદલાઈ જાય અને કાં તો એમાંથી ડેટા રિટ્રાઈવ થાય. ડેટા રિટ્રાઈવ એટલે રીડ થાય. The capacitor is like a small bucket that is able to store one in a memory cell. The bucket filled with electrons. So store 0 is empty. કેપેસિટર જે છે એ એક નાના બકેટ જેવું છે. નાના બકેટ જેને શું કહીશું આપણે ગુજરાતીમાં? બકેટ એટલે બકેટ જ કહેવાય. એના માટે ગુજરાતી શબ્દ નથી મારી પાસે. ધેટ ઇઝ અ બકેટ એટલે થેલી છે એમ, અથવા તો વાટકો છે, એક વાટકો છે બકેટ. that is able to store electrons. એટલે ઇલેક્ટ્રોન્સને સ્ટોર કરવા માટે એનો ઉપયોગ થાય છે. The store of one in a memory cell, that bucket filled. જો એની અંદર જો ફિલ્ડ છે એટલે કે ડેટા ભરેલો છે તો એમાં 1 છે અને જો ખાલી છે તો એ 0 છે. The problem with the capacitor's bucket is that it has a leak. કેપેસિટર જે છે એની કેપેસિટર જે છે એ જે બકેટ છે પણ એ કાણું છે. તેના સંદર્ભમાં, સમયના સંદર્ભમાં એ કેપેસિટર લીક છે. In a matter of a few million seconds, a full bucket becomes empty. એટલે કેપેસિટરની મૂળભૂત કાર્યપ્રણાલિકા એવી છે કે થોડીક મિલી સેકન્ડ્સ પછી કેપેસિટરની અંદર જે ડેટા છે તે આપમેળે જતો રહે છે, ખાલી થઈ જાય છે. Therefore, dynamic memory is a work either the CPU or the memory controller has to come along and recharge all the capacitors holding a one before they discharge. એટલે સીપીયુ એવી રીતે કામ કરે છે કે જ્યાં સુધી પેલું કેપેસિટર ડિસ્ચાર્જ ન થઈ જાય અથવા કેપેસિટર ડિસ્ચાર્જ થઈ જાય તો ડેટા જતો રહેવાનો છે. એટલે કેપેસિટર ડિસ્ચાર્જ ન થાય એ પહેલા એને ચાર્જ કરી આવે છે. જે કોને ચાર્જ કરે છે? જે કેપેસિટર પાસે 1 હોલ્ડ થયેલો છે, પકડાયેલો છે, એમાં કેપેસિટરને ચાર્જ કરી આવે છે. The memory controllers read the memory and then write.
પહેલા શું કરે? મેમરીને વાંચે. 1 છે, હા, તો એને ચાર્જ કરો. 1 નથી, તો એને ચાર્જ કરવાની જરૂર નથી. This refresh operation happens automatically thousands of times per second. કોઈ એક સેકન્ડની અંદર આવું કાર્ય હજારો વખત થાય છે. And this refresh operation is where dynamic RAM gets its name. અને આવું કામ થતું હોવાના કારણે ડાયનેમિક RAM ને આ નામ મળેલું છે. Dynamic RAM has to be dynamically refreshed all the time or it forgets what it is holding. ડાયનેમિક રેમ ભૂલી જાય, પોતાના સેલની વેલ્યુ ભૂલી જાય, એ પહેલા રિફ્રેશ થઈ જાય છે અને આ કામ આપમેળે થાય છે. And the downside of all the refreshing is that it takes time and slow down the memory. The static RAM use a completely different technology. જ્યારે static RAM જે છે એ તદ્દન અલગ ટેકનોલોજી પર કામ કરે છે. Static RAM, a flip flop holds each bit of memory. મેં તમને વાત કરી કે મેમરી જે છે ફ્લિપ ફ્લોપ જે છે એ કોઈ એક બીટ ને હોલ્ડ કરે છે. સ્ટેટિક રેમ. A flip flop for a memory cell takes 4 or 6 transistors along with some wiring but never has to be refreshed. આને ક્યારે રિફ્રેશ કરવાની જરૂર પડતી નથી. It makes a static RAM significantly faster than dynamic RAM. However, because it is a more parts, a static RAM cells takes a lot of more space on chip than dynamic RAM cell. Therefore, you get a less memory chip and makes static RAM a lot more expensive. So the static RAM is faster and expensive, and dynamic RAM is less expensive and slower. Therefore, static RAM is used to create CPU speed sensitive cache. એટલા માટે આ સ્ટેટિક રેમ નો ઉપયોગ કેચ મેમરીની અંદર કરવામાં આવે છે. while dynamic RAM forms the largest system RAM space. જ્યારે ડાયનેમિક રેમ નો ઉપયોગ રેન્ડમ એક્સેસ મેમરીનો ઉપયોગ આ રીતે કરવામાં આવે છે. એટલે સ્ટેટિક રેમ ના સેલ ને ક્યારે ચાર્જ કરવાની જરૂર પડતી નથી. એટલે બધી જે રેમ નો ઉપયોગ થાય છે મોડ્યુલ તરીકે એટલે કે આ જે રેમ ના જુદા જુદા મોડ્યુલ્સ છે, આ બધા મોડ્યુલ જે છે એ બધા શેના બનેલા છે? ડાયનેમિક રેમ ના બનેલા છે. એને ચાર્જ કરવામાં આવે છે. અને આ બધા જે ડાયનેમિક રેમ જે છે એની કેપેસિટી અને એ જે ડાયનેમિક રેમ છે એની શોધ ક્યારે કરવામાં આવી હતી? એની અંદર મેક્સિમમ ક્લોક સ્પીડ કેટલા ક્લોક પલ્સ પછી ડેટા જતો રહેવાનો છે એની આ રજૂઆત કરે છે. અને એની બસ જે છે એ કેટલા બીટની છે એ અહીંયા અને કેટલા બીટ્સ ઉપર એ એમબીપીએસ ઉપર એ રેમ કામ કરે છે એનો આખો કોઠો આપેલો છે. એફપીએમ 1990 માં 15 MHz ઉપર કામ કરે છે. 64 બીટ એની બસ બીટ છે. 200 MBPS. પણ 1994, 96, 98, 2000, 2003, 2007 અને 2012 DDR4 RAM SD RAM એ 1600 મેગાહર્ટ્ઝ ઉપર કામ કરે છે. 64 બીટ એની બસ બીટ છે અને 25.6 GBps ગીગાબાઇટ્સ પર સેકન્ડ કેટલા ડેટાને ટ્રાન્સફર કરી શકે છે? 25.6 GB ડેટાને ટ્રાન્સફર કરી શકે છે. એટલા માટે અત્યારે હાલ DDR4 RAM માર્કેટની અંદર અવેલેબલ છે. DDR4 RAM અવેલેબલ છે. તો મિત્રો મેં તમને અહીંયા જે આપણે વાત કરતા હતા તે dynamic RAM. Contents are constantly refreshed 100 times per second. Access time 60 to 7 nanoseconds. Note a nanosecond is in 1 billionth of seconds. Acha, synchronous dynamic RAM quicker than dynamic RAM. Access time less than 60 nanoseconds. Direct RAM bus dynamic random access memory. New type of RAM architecture. Access time is 20 times faster than DRAM. Static RAM doesn't need refreshing, retains contents as long as power applied to chip. Access time around 10 nanoseconds. Use for the cache memory and also for the date and time setting are powered by small battery. Cache memory, small amount of memory, typically 256 or 512 kilobytes, temporary for
often use instructions level 1 cache built within a CPU internally. Level 2 cache may be chipped on nearby external and faster for CPU access than main memory. cache memory તમારી થોડી વધારે હોય એટલે 512 કિલોબાઇટ જેટલી હોય એટલે તમારી ક્ષમતા CPU ની એને વારંવાર રિફ્રેશ ના કરવી પડે એટલે વધારે સારી રીતે કામ કરી શકે. The operation of cache memory. cache memory કેવી રીતે કામ કરે છે એ અહીંયા બતાવવામાં આવે છે. cache memory fetches the data from next to current address in main memory. એટલે કે cache memory જે છે તે મૂળભૂત રીતે એડ્રેસ ને ફેચ કરવાનું કામ કરે છે, બહાર કાઢવાનું કામ કરે છે. અને શું કરે છે, મેઇન મેમરીમાં કયા એડ્રેસ ઉપરથી ડેટા લાવવાનો છે, વાંચવાનો છે અથવા એના ઉપર નવેસરથી ડેટા લખવાનો છે એનું એડ્રેસ કેચ મેમરી પાસે હોય છે. એટલે કેચ મેમરી મેઇન મેમરીના એડ્રેસને હોલ્ડ કરે છે અને કેચ મેમરી જે છે એ CPU ચેક કરે છે બીજા સ્ટેપમાં. CPU checks to see whether the next instruction it requires is in cache અને CPU ને એ ઇન્સ્ટ્રક્શન આપે છે. ચોથું, જો CPU if not the CPU has cached the fit the next instruction from main memory, it much slower process, and if it is then the instruction fetched from the cache is a very fast position. So cache memory જે છે એ મૂળભૂત રીતે CPU ને કયા એડ્રેસ ઉપરથી ડેટા લાવવાનો છે, કયા એડ્રેસ ઉપરથી ડેટા રીડ કરવાનો છે અથવા તો કયા એડ્રેસ ઉપર ડેટાને બદલવાનો છે એના એડ્રેસીસ આ કેચ મેમરી પાસે હોય છે. બીજી એક મેમરી છે જેને વર્ચ્યુઅલ મેમરી કહેવામાં આવે છે. વર્ચ્યુઅલ મેમરી એટલે એવી મેમરી, વર્ચ્યુઅલ એટલે કાલ્પનિક મેમરી. વર્ચ્યુઅલ મેમરી મૂળભૂત રીતે તમારી હાર્ડ ડિસ્કના અમુક ભાગને રેન્ડમ એક્સેસ મેમરી તરીકે ઉપયોગ કરે છે અને એટલા માટે એને વર્ચ્યુઅલ મેમરી કહેવામાં આવે છે. એટલા માટે એને વર્ચ્યુઅલ મેમરી એટલે એને વર્ચ્યુઅલ મેમરી કહેવામાં આવે છે. એટલે તમારા કોમ્પ્યુટરમાં જો તમે રેમ ન લગાવી શકતા હો તો તમે તમારા હાર્ડ ડિસ્કના અમુક ભાગને રેન્ડમ એક્સેસ મેમરી તરીકે ઉપયોગ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમને તમે કહી શકશો. એટલે હવે જો વચ્ચે અહીંયા પાછી ઓપરેટિંગ સિસ્ટમ આવી એટલે રેમ જેટલું ફાસ્ટ કામ કરે છે એટલું આ વર્ચ્યુઅલ મેમરી ફાસ્ટ તો કામ ના કરી શકે પણ ડેટાને વધારે પ્રમાણમાં સ્પ્રેડ કરી શકે અને સાથે સાથે એ ડેટાને વધારે પ્રમાણમાં સ્પ્રેડ કરી શકતો હોવાથી અથવા તો એને એ વધારે પ્રમાણમાં કાર્યશીલ મેમરી એની પાસે હોવાથી એ વધારે તમારા કમ્પ્યુટર થોડી વધારે છે. Uses the backing storage example hard disk as a temporary location for programs and data where insufficient RAM available. Swaps the programs and data between the hard disk and RAM as the CPU requires them for processing. એટલે એવી અમુક વખતે જરૂરિયાત પડી જાય અથવા એવી જરૂરિયાત ઊભી થાય કે જે પ્રોગ્રામનો તમારે અમલ કરવાનો છે એની સાઈઝ જે છે એ તમારી પાસે જેટલી રેમ ખાલી છે એના કરતા વધારે હોય, બહુ મોટી હોય તો એ વખતે તમારી હાર્ડ ડિસ્કના અમુક ભાગને એ રેન્ડમ એક્સેસ મેમરી તરીકે ઉપયોગ કરે. Cost is speed. The CPU can access RAM in a nanosecond but hard disk in a millisecond. So તમારી સ્પીડ જે છે એ રેમ જેટલી તો ના જ હોય પણ તમારું કામ જે છે તે ચાલી શકે. એટલે અમુક વખતે આપણને એવું લાગે ને ભાઈ કોમ્પ્યુટર હેંગ થઈ ગયું છે પણ અમુક વખતે કોમ્પ્યુટર જે પ્રોસેસ કરતું હોય એ રેમની કેપેસિટી કરતા વધારે પ્રોસેસ કરવાનો ડેટા એની પાસે આવી જાય તો પછી પાછો એને 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 એ ડેટાને પાછો હાર્ડ ડિસ્કમાં નાખી આવવો પડે. એટલા માટે હાર્ડ ડિસ્કમાંથી ડેટા લાવવા લઈ જવાનું જે ટાઈમ જે તમારું બગડે એ તમારા માટે તમને એમ લાગે કે તમારું કોમ્પ્યુટર કંઈ કામ કરે છે અને તમને બેસી રહેવું પડે તો એ જે છે તે વર્ચ્યુઅલ મેમરી. વાત કરીએ રીડ ઓનલી મેમરી. રીડ ઓનલી મેમરી જે છે holds the programs and data permanently even when the computer is switched off. ROM એ તમારા ડેટાને પરમનન્ટલી સાચવવાનું કામ કરે છે. જ્યારે તમારું કોમ્પ્યુટર બંધ થઈ જાય ત્યારે પણ data can be read by the CPU is an order. So ROM is આ ROM નો ઉપયોગ ક્યાં થાય તો આ ROM નો ઉપયોગ જે છે તે મિત્રો BIOS ની અંદર થાય. બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. એટલે તમારું કોમ્પ્યુટર જ્યારે ચાલુ થાય એ વખતે એની સાથે કયા કયા ડિવાઇસ જોડેલા છે, કયા કયા હાર્ડ ડિસ્ક જોડેલી છે, કયા કયા કીબોર્ડ જોડેલા છે, માઉસ જોડેલા છે, કેટલી કેપેસિટી વાળી હાર્ડ ડિસ્ક છે, ઓપરેટિંગ સિસ્ટમ ક્યાંથી લાવવાની છે, તમારા હાર્ડ ડિસ્ક તમારા હાર્ડવેરના જુદા જુદા સેટિંગને સેવ કરવા માટે આ ROM નો ઉપયોગ થાય છે.
અને એને બાયસ કહેવામાં આવે છે, બેઝિક ઇનપુટ આઉટપુટ સિસ્ટમ. કોમ્પ્યુટરમાં પાવર સપ્લાય કરવામાં આવે ને એટલે કોમ્પ્યુટર સૌથી પહેલા શું કરે, તમારી રેમ કેટલી છે ગણી કાઢે, તમારું સીપીયુ ને ડિટેક્ટ કરે, રેમ ને ગણે, હાર્ડ ડિસ્ક ને સ્ટોરેજ ડિવાઇસ તમારી પાસે કયા કયા છે ગણે, કયા ઇનપુટ ડિવાઇસ લગાવેલા છે, કયા આઉટપુટ ડિવાઇસ લગાવેલા છે, અને છેવટે તમારા કોમ્પ્યુટરમાં ઓપરેટિંગ સિસ્ટમ ક્યાંથી લોડ કરવાની છે એ બાયસ પાસે એનું એડ્રેસ હોય, અને બાયસ તમને એ એડ્રેસ પર ફેંકી દે એટલે તમારી ઓપરેટિંગ સિસ્ટમ લોડ થાય ત્યારે બાયસનું કામ પૂરું થઈ જાય. અને આ બાયસ જે છે એ મૂળભૂત રીતે બાયસની અંદર જે મેમરીનો ઉપયોગ થાય છે તે આ રોમનો છે. તો એટલા માટે ડેટા કેન બી રીડ બાય, અને એટલા રીડ ઓનલી, એનું નામ શું છે, એટલે એ મેમરીનું નામ શું છે, રીડ ઓનલી મેમરી. આ મેમરીનું નામ જ રીડ ઓનલી મેમરી છે. ફક્ત અને ફક્ત એમાંથી વાંચી શકાય, ફક્ત અને ફક્ત એની અંદરથી વાંચી શકાય. અને એટલા માટે અહીંયા જો જ્યારે આપણે નામ લખતા હતા ને મિત્રો, ત્યારે 3 નામ જે છે, આ જે 3 નામ જે છે, આ 4 નામ, એને આપણે પેલા રેમની પછી રોમની વાત કરતા હતા. રીડ ઓનલી મેમરી, ખાલી વાંચી જ શકાય. પીરોમ, પ્રોમ કહેવામાં આવે, અને પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. પ્રોગ્રામ એટલે મેનુ જ આપેલા હોય, મેનુ હોય, એ મેનુની અંદર જે કંઈ પણ ઓપ્શન હોય એ જ તમે સિલેક્ટ કરી શકો, એનું પ્રોગ્રામિંગ કરી શકો, બાકી કંઈ તમે કરી શકો નહીં, અને એટલા માટે એને પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી કહેવામાં આવે. હવે ઈપ્રોમ આવી, એના પછી ઈપ્રોમ આવી, એટલે ઈપ્રોમ જે છે શું કરે, એટલે ઇરેઝ પણ કરી શકે, એ રીડ ઓનલી મેમરી જે છે એને ભૂસી પણ શકે, અને એની જગ્યાએ નવો ડેટા પણ સેવ કરી શકે, એટલા માટે ઈપ્રોમ આવી. અને આ ઈપ્રોમ જે છે, આ રોમ ને ભૂસવા માટે કોઈ એક લેઝર બીમ્સ ની જરૂર પડતી હતી પહેલા, પણ આવા લેઝર બીમ ની જરૂર ન પડે, અને ઇલેક્ટ્રિક જે તમારી પાસે છે 250 વોટની જે જીઈબી માંથી મળે છે એના દ્વારા તમે આ પ્રોમ ને ભૂસી શકો અને એની અંદર નવું પ્રોગ્રામિંગ કરી શકો. એટલા માટે ઈઈપ્રોમ માર્કેટમાં આવી કે જેને ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી એમ કહેવામાં આવે છે. ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી કહેવામાં આવે છે. બરાબર. તો આ જે છે તે રોમ જે છે, the contents ROM are fixed at the time of manufacture. બહુ સરસ. Store a program called the bootstrap loader that helps the start up the computer and access time of between 10 to 15 nanoseconds. 10 to 50 nanoseconds. રોમ કાર્ટ્રેજીસ જે છે ખવાઈ ગયું હોય બરોબર, મસ્ત ઘેર, પછી એવી ઊંઘ આવે જીયાબેન, કઈ આમ જ ચાલે ત્યારે ઓનલાઈન લેક્ચર આને જ કહેવાય. તમે ભૂલી ગયા કે તમારો વિડીયો ચાલુ છે, બાકી બધા વિડીયો બંધ કરીને ઊંઘતા હોય તો મને શું ખબર. એટલે બહુ સારી કથા કરી, એટલે મેં બહુ સારું ભણાવ્યું એનો મને આનંદ છે કે તમને ઊંઘ લાવી દીધી મેં. કઈ વાંધો નહીં, બહુ સરસ, મજા આવી ગઈ. લ્યો સારું, આપણે વાત કરતા હતા રોમની, એટલે રેમ અને રોમ જે છે તે બે મૂળભૂત રીતે મેમરી જે છે તે કોમ્પ્યુટરની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે. એની રેમનું લેક્ચર અથવા તો રેમ વિશે સંપૂર્ણ માહિતી રેમ અને રોમ વિશે આપી. આવતા લેક્ચરની અંદર આપણે બધા હાર્ડ ડિસ્ક એટલે કે સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ વિશે આપણે બધા વાત કરીશું. સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ એટલે કે હાર્ડ ડિસ્ક છે, સીડી રોમ કેવી રીતે કામ કરે છે એના વિશેની વાત કરીશ, અને સાથે સાથે આજે હું તમને થોડાક વિડીયો મોકલીશ જેના દ્વારા સીપીયુ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ,
યુટ્યુબ ઉપરના વિડીયોની લિંક શેર કરીશ તમારી જોડે, જેના દ્વારા તમને એ ખબર પડશે કે સીપીયુ મેં તમને જે ગુજરાતીમાં સમજાવ્યું એ જ અંગ્રેજીમાં સમજાવશે, એટલે તમને એ ખબર પડી જશે, ઓટોમેટિક ખબર પડશે એમ. એ લિંક હું તમને મોકલીશ, તમે બધા વિડીયો ખાસ જોજો એવી મારી તમને વિનંતી છે. અને જો તમારી ઈચ્છા એવી હોય કે ખાધા પછીનો સમય ના રાખવો હોય તો આપણે બદલી શકીએ. મને કહેજો કયા ટાઈમે આપણે ભણીએ તો ઊંઘ ના આવે. કઈ વાંધો નહીં, આજનો લેક્ચર આપણે અહીંયા આગળ પૂરો કરીએ છીએ. આવતીકાલે ફરી પાછા નવા લેક્ચર સાથે મળીશું. ટિલ ધેન બધા સ્વસ્થ રહેજો અને સારી રીતે જીવનને એન્જોય કરજો.